નમસ્કાર, સ્વાગત છે તમારું ડીબી હેલ્થ હબમાં। આજે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી આસપાસ ઘણા બધા લોકો કેલ્શિયમની ઉણપની ફરિયાદો કરતા હોય છે અને કહેતા હોય છે કે મને કેલ્શિયમની ડેફિશિયન્સી થઈ ગઈ છે, એના કારણે મારે કેલ્શિયમની મેડિસિન લેવી પડે છે। તો કેલ્શિયમની ઉણપ આપણા શરીરમાં ઊભી ના થાય એના માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે આપણે કેલ્શિયમથી ભરપૂર ખોરાકને આપણા રૂટીનમાં સામેલ કરવો જોઈએ। તો એવા કયા ખોરાક છે કે જેમાંથી આપણને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે? જનરલી લગભગ તમને બધાને ખબર જ છે, પણ આજે હું તમને કેલ્શિયમનું પાવર હાઉસ ગણાતા એવા નાના નાના દાણા જે છે એના વિશે વાત કરવાની છું કે એવા કયા દાણા છે કે જેમાંથી આપણને ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે। અને એ વિશે માહિતી જાણવા માટે તમે મારી સાથે છેક સુધી બન્યા રહો। અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો, જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે। જનરલી તમે બધાએ ખસખસ વિશે તો સાંભળ્યું જ હશે। મીઠાઈની ઉપર ખસખસ ભભરાવવામાં આવે છે, એના વિશે તમે જાણતા જ હશો અને ખસખસવાળી મીઠાઈ પણ તમે માણી હશે। પણ શું તમને ખબર છે કે ખસખસમાં એવા કયા પોષક તત્વો આવેલા છે? ઘણા ઓછા લોકોને ખસખસ વિશે ખબર છે। ખસખસની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ આવેલું છે અને સાથે સાથે એની અંદર આયરન, પોટેશિયમ, ફાઈબર, પ્રોટીન આવા પોષક તત્વો આવેલા છે। અને આપણે જનરલી મીઠાઈ અને એમાં પણ લાડુ પર ખસખસ ભભરાવેલી હોય છે અને આપણે એ ખાતા હોઈએ છીએ, પણ ખરેખર એ ખાવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે, એ સમજવું બહુ જરૂરી છે। આપણે તો માત્ર મીઠાઈ પર એને ભભરાઈ અને મીઠાઈ સારી લાગે, લોકો મીઠાઈ ખાઈ શકે એના માટે આપણે એનો ટેસ્ટ પૂરતો ઉપયોગ કરીએ છીએ, પણ ખરેખર આપણને એનાથી ઘણા બધા ફાયદા થાય છે। તો એનાથી શું ફાયદા થાય છે? તો મીઠાઈની ઉપર જે ખસખસ ભભરાવવામાં આવે છે એ ખસખસને આપણે આપણા રોજિંદા જીવનમાં ખાઈએ છીએ। રોજ એને રાત્રે પલાળીને સવારમાં એનો જ્યુસ બનાવીને અથવા તો દૂધ સાથે એને લઈએ છીએ તો એનાથી ઘણા બધા ફાયદા થાય છે। મેઇન ફાયદો તો એ થાય છે કે આપણને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં મળે છે એટલે આપણા હાડકાં મજબૂત બને છે, જોઈન્ટ્સ આપણા મજબૂત બને છે એટલે આપણા હાડકાં લોંગ લાસ્ટિંગ થાય છે, ઝડપથી ભરડ નથી થઈ જતા। તો કેલ્શિયમ આપણને એમાંથી ભરપૂર માત્રામાં મળે છે। બીજો મોટો આપણને ફાયદો એ થાય છે કે એની અંદર મેં કહ્યું એ પ્રમાણે બધા જ પોષક તત્વો છે, સાથે એની અંદર કોપર પણ આવેલું છે। ખસખસની અંદર ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ આવેલું છે અને આ એન્ટીઓક્સિડન્ટ શરીરમાંથી ઉત્સાહિત એવા એક્સિડેટિવ તણાવ જે છે એને ઓછું કરવામાં ખૂબ જ હેલ્પરૂપ થાય છે। અને એ સાથે જ આપણે ખસખસનો ઉપયોગ કરીએ છીએ, ખસખસને આપણા રોજિંદા ખાવામાં સામેલ કરીએ છીએ તો એનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને એના કારણે હૃદય રિલેટેડ જે આપણને નુકસાન થતું હોય છે એ ખૂબ જ નહિવત થઈ જાય છે, એટલે કે આપણું હાર્ટ પણ હેલ્ધી રહે છે અને સાથે જ ખસખસ આપણી સ્કિનને પણ હેલ્ધી રાખે છે। અને એ સાથે જ જો આપણે ખસખસનો ઉપયોગ કરીએ છીએ તો ખસખસ આપણા શરીરની અંદર પાચન તંત્રની અંદર આવેલા જે બેક્ટેરિયા છે, પચવામાં જે આપણને હેલ્પફુલ હોય છે એ બેક્ટેરિયાના ગ્રોથ માટે ખૂબ જ હેલ્પફુલ થાય છે। તો એનાથી આપણું પાચન તંત્ર સારું થાય છે, ગેસ, એસિડિટી, અપચો જેવા પ્રોબ્લેમોથી પણ આપણે છુટકારો મેળવી શકીએ છીએ। અને જે લોકોને એસિડિટીનો પ્રશ્ન રહેતો હોય એ લોકો જો સાંજે ખસખસનો ઉપયોગ કરે છે તો એસિડિટીમાં એમને ઘણી બધી રાહત થઈ જાય છે, એટલે કે એસિડિટીને ઓછી કરવા માટે પણ ખસખસ ખૂબ જ હેલ્પફુલ છે, કેમ કે ખસખસની તાસીર ઠંડી છે। ઉનાળાની અંદર આપણે ખસખસનો ઉપયોગ કરીએ છીએ તો એ આપણા શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે અને એ સાથે જ ખસખસની અંદર ઘણા બધા એવા પોષક તત્વો આવેલા છે જે માનસિક તણાવ, માનસિક સ્ટ્રેસને ઓછો કરવામાં હેલ્પફુલ થાય છે, કેમ કે એની અંદર આવેલા પોષક તત્વો આપણા શરીરની અંદર ઉત્પન્ન થતા કોર્ટિસોલ લેવલને મેન્ટેન કરવાનું કામ કરે છે અને એના લીધે આપણે સ્ટ્રેસ ફ્રી અનુભવ કરીએ છીએ, માનસિક રીતે આપણે ફ્રેશનેસ અનુભવીએ છીએ। એને ખસખસના ભરપૂર ફાયદા અને એમાંય ખસખસ જે છે એ કેલ્શિયમનું પાવર હાઉસ ગણાય છે। જો ખરેખર તમને તમારા સાંધા દુખતા હોય, કેલ્શિયમની ઉણપ હોય, કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય તો તમે ખસખસ ખાવાનું આજથી જ શરૂ કરી દેજો। અને એથી પણ વિશેષ તમારે માહિતી જોઈતી હોય તો તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો। 1-to-1 કોલ બુક કઈ રીતે કરવો એની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે,
ત્યાંથી તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી શકો છો. મળીશું નવા વિડીયો સાથે.